હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ PMPમાં. હું પ્રોફેસર ડૉક્ટર CS પ્રશાંત P. પટેલ, અસિસ્ટન્ટ પ્રોફેસર RV પટેલ કોલેજ ઓફ કોમર્સ એન્ડ VL શાહ કોલેજ ઓફ કોમર્સ, અમરોલી, સુરત. તો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઔદ્યોગિક ઝઘડાના સ્વરૂપો જોયા હતા. હવે આજના સેશનમાં આપણે જોઈશું ઔદ્યોગિક ઝઘડાના કારણો, કે કયા કયા કારણોસર આ ઝઘડા ઉદ્ભવે છે. જો કોઈને ઈચ્છા તો નથી, માલિકને પણ ઈચ્છા નથી કોઈ પ્રકારનો ઝઘડો કરવાની, કે પછી કોઈ કર્મચારીને પણ ઈચ્છા નથી કે બંને વચ્ચે ઝઘડો થાય, તો એવું કયું કારણ છે, એવા કયા કારણસર ઝઘડા થતા હોય છે ઉદ્યોગોના અંદર. તો જુઓ, કોઈ પણ રીતે જેને જોવા જઈએ તો બે રીતના કારણ હોઈ શકે મુખ્યત્વે. તમારી સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો. યા તો એ આર્થિક કારણો, પૈસાને લગતું ખાસ કર વધારે પડતા ઝઘડા ઉદ્યોગોની અંદર પૈસા બાબતે જ થાય, એમના પગાર બાબતે કે બોનસ બાબતે. અથવા તો બીજું કારણ હોઈ શકે બિન આર્થિક, એટલે કે વગર પૈસાનું, કે કોઈ બીજું જ કોઈ મસલો હોય, કોઈ વાતચીતમાં ઝઘડો થઈ ગયો, યા કોઈ ફેસિલિટી નથી મળતી, અથવા તો પછી કોઈ રાજકારણ કારણ હોય. તો અલગ અલગ કારણો હોઈ શકે. તો મુખ્યત્વે ઝઘડા પાછળ બે જ કારણ હોય. યા તો એ કારણ આર્થિક કારણ હશે, અથવા તો એ બિન આર્થિક હશે. હવે સૌથી પહેલાં આપણે સમજીએ આર્થિક કારણો કયા કયા છે. આર્થિક કારણ એટલે કે પૈસાને લગતા, જેમ કે પગાર બાબત હોઈ શકે, મોંઘવારી ભથ્થા બાબત હોઈ શકે, બોનસ, કલ્યાણ પ્રવૃત્તિઓ કે અન્ય કોઈ કારણો. હવે એમાં સૌથી પહેલાંને ડિટેલમાં આપણે સમજીએ પગાર. પગાર એક સૌથી મોટું કારણ છે ઉદ્યોગોમાં ઝઘડા થવાનું. હમણાં પણ તમે જુઓ, લોકડાઉનમાં પગાર નથી આપતા, યા તો અડધો જ પગાર આપે છે. તો આ એક સૌથી મોટું કારણ છે. જ્યારે તમને પૈસા ન મળે, વેતન ન મળે, બરાબર, તમે જે કાર્ય કરી રહ્યા છો એ હિસાબે તમને વેતન નથી મળતું, તો પછી તમારો ઝઘડો થવાનો શક્યતા સૌથી વધારે છે. કેમ કે કોઈ પણ કર્મચારીને પોતાનું ઘર ચલાવવાનું છે, એના દીકરાઓ ભણી રહ્યા છે, એના માતા પિતા છે, એનો એક આખો પરિવાર છે જેને એને લઈને ચાલવાનું છે, અને એ પગારમાંથી જ એનું આખું ઘર ચાલશે. તો પગાર યોગ્ય રીતે મળવો ખૂબ જરૂરી છે. જો પગાર તમે બરોબર નહીં ચૂકવશો તો એનું ઘર નહીં ચાલશે, અને આવા સમયે પછી ઝઘડા થવાની શક્યતા વધશે. કેમ કે એ પણ ફ્રસ્ટ્રેટ થઈ જશે કે ભાઈ મારું ઘર હું કેવી રીતે ચલાવું, મારી ઈચ્છાઓ હું કેવી રીતે પૂરું કરું. તો તેવા સમયે ઝઘડા ઉદ્ભવે. સૌથી વધારે ઝઘડા થવાના કારણ હોય મોટું તો તે છે પગાર બાબત. ક્લિયર? કોઈ પણ ઇન્ડસ્ટ્રી તમે જોઈ લો, કોઈ પણ ઉદ્યોગ જોઈ લો, કોઈ પણ સંસ્થા, કંપની, ટ્રસ્ટ, કંઈ પણ હોય, સૌથી વધારે ઝઘડા પગાર બાબતે થતા હોય છે. ત્યારબાદ બીજું આર્થિક કારણ છે મોંઘવારી ભથ્થું. હવે મોંઘવારી ભથ્થું એટલે શું, કે તમારે સમય સમય પર તમારો પગાર વધવો જોઈએ. કેમ કે મોંઘવારી વધતી જ જાય. હવે તમે તમારા દાદા કે પપ્પા કહેતા હશે કે અમારા સમયમાં અમે 2 રૂપિયામાં આખી થેલી ભરીને ચણા લઈ આવતા. પછી તમારા પપ્પા એવું કહેતા કે હું પેકેટ ચણા લાવતો 2 રૂપિયામાં, અને આજની તારીખમાં જુઓ તો 2 રૂપિયાના ચણા આવતા જ નથી. તો મોંઘવારી વધતી જાય છે, એટલે તમારી દરેક વસ્તુ મોંઘી થતી જાય છે. તમારે જે વસ્તુ સસ્તામાં મળતી હતી, હવે એ જ વસ્તુ તમને ડબલ કે 10 ગણા ભાવમાં મળે છે. હવે એ ખરીદવા માટે તમારી પાસે પૈસા પણ તો વધવા જોઈએ. પહેલાંના સમયમાં 100 રૂપિયા પગાર હતો, પછી 10,000 થયા, 50,000 થયા, હવે લાખ રૂપિયા પણ લોકોને ઓછા પડવા લાગ્યા છે. તો સમય સમય જતાં તમારા પગારમાં વધારો થવો જોઈએ, પરંતુ એ પગારમાં વધારો થતો નથી. કર્મચારીનું કામ વધતું જાય છે, પરંતુ એનો પગાર નથી વધતો. જે માલિક છે એનું શોષણ કરતો જાય. એને ખબર છે કે ભાઈ આની પાસે બીજો કોઈ વિકલ્પ તો છે નહીં કે એનું શોષણ કરું. તો આવું ના થવું જોઈએ. મોંઘવારી ભથ્થું સમય સમય પર એને મળવું જોઈએ. તમે 1%, 2%, 3%, 5%, 10% વધારો, 10% વધારો તો બહુ સરસ છે, પરંતુ 10%થી ઓછો વધારો થતો હોય તો મોંઘવારી તો 10%થી પણ વધારે સ્પીડમાં વધી રહી છે. જે ઇન્ફ્લેશન છે તે 10%થી પણ વધારે છે. તો તેવા સમયે તમારું ભથ્થું જે છે તે પછી એટલી ઝડપથી વધવું જોઈએ, પરંતુ આપણા ત્યાં એ થતું નથી. તમે કેટલી પણ બોસની ચમચાગીરી કરો કે એની આગળ પાછળ તમે ફરો, એની સામે હાથ જોડો, પરંતુ જે વધવું જોઈએ તે વધતું નથી. એનું કામ ડબલ સ્પીડથી વધે છે, કે પહેલાં 1 કામ કરતો તો હવે 2 કામ કરે છે, પછી 3 કામ કરે છે. કામ વધતું જ જાય છે, પરંતુ એને જે ભથ્થું મળવું જોઈએ તે મળતું નથી. અને આવા સમયે શું થાય છે, એક સમય એવો આવે કે ભાઈ જે કર્મચારી છે તે ફ્રસ્ટ્રેટ થઈ જાય, અને એ બહુ મોટા ઝઘડાના સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય. ત્રીજું કારણ છે બોનસ. આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ દિવાળી આવે એટલે બોનસ મળવાના શરૂ થઈ જાય. ઘણી બધી કંપનીઓ બોનસ આપતી હોય છે, ઘણી બધી કંપનીઓ નથી આપતી. અમુક કંપની તો બોલીને પછી કે એવું કંઈ ડિક્લેર કરી નાખે કે બોનસ આપીએ પછી નહીં આપશું.
અમારી પરિસ્થિતિ બરોબર નથી, યા તો પહેલેથી જ એ લોકો બોનસ આપતા નથી. તો બોનસ પણ એક બહુ મોટું કારણ છે આપણા ત્યાં ઉદ્યોગોની અંદર ઝઘડા થવા પાછળનું, કે બોનસ યોગ્ય સમય પર ના મળે, તમે ખાલી મીઠાઈ ખવડાવી દો એ ના ચાલે. ક્લિયર? દિવાળી એક બહુ મોટો ઉત્સવ છે આપણી માટે, અને તે સમયે લોકોના ખર્ચા પણ વધી જતા હોય છે. તો એ કર્મચારી હંમેશા એના માલિક તરફથી એવી ઉમ્મીદ રાખતો હોય કે ભાઈ બોનસ મળશે મને, અને જો એ બોનસ ન મળે ત્યારે ઝઘડા થવાની શરૂઆત થઈ જતી હોય છે કે ભાઈ 1 દિવાળી ગઈ, 2 દિવાળી ગઈ, તમે બોનસ જ નથી આપી રહ્યા, તો ઝઘડો થવાની શક્યતા વધતી હોય છે. ત્યારબાદ છે કલ્યાણ પ્રવૃત્તિઓ. હવે કલ્યાણ પ્રવૃત્તિઓ એટલે શું? અમુક વાર કર્મચારીએ થોડા ખર્ચ કરવા માલિકે થોડા ઘણા ખર્ચ કરવા પડે કર્મચારીઓને સંતોષવા માટે, કે ભાઈ તમે કોઈ જેમ કે મેળા જેવું, ફનફેર જેવું તમે તમારા એમ્પ્લોય માટે કરો, એમને મૂવી જોવા લઈ જાઓ તમારા પૈસેથી, યા તો પછી તમે એને ઝૂ વિઝિટ કરાવો, નેશનલ પાર્ક એવું કંઈક એને વિઝિટ કરાવો, એને એકલાને યા તો એની ફેમિલી સાથે. તમારા કર્મચારીઓને તમારે અલગ અલગ પ્રવૃત્તિઓ પૂરી પાડવાની છે. જો તમે આ બધી વસ્તુઓ કરશો ને તો એને પણ ગમશે. ક્લિયર? ફેક્ટરીઓમાં આવું બનતું હોય છે. ક્લિયર? તો તમે એવું કંઈક કરાવડાવો. જો એ નહીં થશે ને તો એક ટિપિકલ કામ કર્યા કરશો તો એ પણ ફ્રસ્ટ્રેટ થશે કે ભાઈ હરોજ સવારે આવો, બેસો, કામ કરો, પછી સાંજે નીકળી જાઓ. તો આ વસ્તુ ન થવી જોઈએ. ક્લિયર? નહીં તો પછી તમારી ઉદ્યોગમાં કે ફેક્ટરીમાં ઝઘડા થવાની શરૂઆત થઈ જશે. બીજા અન્ય ઘણા બધા આર્થિક કારણો છે, જેમ કે તમે સારી કેન્ટીન ફેસિલિટી નથી આપતા. ફેક્ટરીમાં કેન્ટીન ફેસિલિટી હોવી જોઈએ. એક ટાઈમનું મિલ જે છે, એક ટાઈમનો ખોરાક જે છે તે તમને મફતમાં કે અડધા ભાવમાં યા સબસિડીના ભાવમાં તમને મળવો જોઈએ. ફેક્ટરીઓમાં કે કંપનીઓમાં આવી પોલિસી હોય છે. જો તમે નથી આપતા તો કર્મચારીઓ ભડકશે અને ઝઘડા થવાની શક્યતાઓ વધતી જશે. વાંચનાલય હોવું જોઈએ, લાઇબ્રેરી જેવું. જો તમે કોઈ કંપનીમાં છો કે કોઈ સંસ્થામાં છો તો ત્યાં લાઇબ્રેરી ફેસિલિટી હોવી જોઈએ. જો તમે લાઇબ્રેરી ફેસિલિટી નથી આપતા, વાંચનાલય જેવી પરિસ્થિતિ જે જગ્યા છે ઊભી નથી કરતા, તો પણ ઝઘડો થવાની શક્યતાઓ છે. રમતગમતની સુવિધાઓ રાખો, યા તો જીમ જેવી સુવિધાઓ રાખો. સંસ્થાઓમાં આ બધી વસ્તુ હોવી જોઈએ કે જિમ્નેસ્ટિકના સાધનો હોવા જોઈએ, રમતગમત માટે ઇન્ડોર કે આઉટડોર ગેમની સુવિધાઓ હોવી જોઈએ. કેમ કે કર્મચારી થોડો રિફ્રેશ થવા માગતો હોય, એને રિફ્રેશ થવા માટે થોડી ઘણી આવી સુવિધાઓ તમારે આપવી પડે, તો આપવી જોઈએ જો તમારાથી શક્ય હોય તો. જો કર્મચારીઓ વારે ઘડી એ વસ્તુની માંગ કરે છે, વાંચનાલય કે કેન્ટીન કે પછી જિમ્નેસ્ટિકના સાધનો કે રમતગમતના સાધનો, અને તમે નથી આપતા, તો ઝઘડા થવાની શક્યતાઓ વધતી જતી હોય છે. ક્લિયર? ઘણા બધા કારણો આ પાછળ હોઈ શકે, જેમ કે ભાઈ તમે સારું એવું સુવિધા નથી, એસી નથી આપતા, કે સારી એવી ઉજાસવાળી જગ્યા નથી આપતા. ઘણા બધા કામગીરીની પરિસ્થિતિને લઈને પણ ઘણા બધા કારણો હોઈ શકે. સામાજિક કારણો પણ હોઈ શકે કે ભાઈ તમે અમુક વસ્તુઓ પાછળ તો ખર્ચ કરો જ, તો એ જો તમે ખર્ચ નહીં કરશો તો ઝઘડા થવાની શક્યતા વધશે. તો આ બધા આર્થિક કારણો છે કે આર્થિક કારણોસર ઝઘડા થતા હોય છે. હવે આપણે જોઈએ બિનઆર્થિક કારણો. બિનઆર્થિક કારણો એટલે એવા કારણો જે પૈસાના લીધે નથી થતા. બરાબર? કોઈના કોઈ સુવિધા નથી મળતી, યા તમારા વચ્ચે કોઈ મનભેદ થઈ ગયો છે, તો આવા કારણોના લીધે શું થાય છે? ઝઘડા ઊભા થાય છે. તેને આપણે કહીએ છીએ બિનઆર્થિક કારણો. જેમાં પહેલું છે વ્યક્તિને લગતા કારણો. હવે વ્યક્તિને લગતા કારણો એટલે શું? કે સમજો કે તમને કોઈ વ્યક્તિ પસંદ નથી, માલિક છે એને કોઈ કર્મચારી નથી પસંદ, તો લડવાનું થાય. હોય કોઈના ફેવરેટ કર્મચારી હોય, કોઈના ફેવરેટ લિસ્ટમાં ના આવતું હોય, ગુડ બુક બેડ બુક બધું બનતું હોય છે. કોઈને પ્રમોશન આપી દે, કોઈ લાયક છે તો પણ પ્રમોશન નથી મળતું, કોઈની બદલી થાય, કોઈના ઉપર ગુસ્સો કાઢવામાં આવે. ક્લિયર? કે ભાઈ તે આ કામ નથી કર્યું જ્યારે એને કર્યું હોય, કે કોઈ બીજા કોઈ વ્યક્તિને એનો શ્રેય આપી દેવામાં આવે કે ભાઈ કોઈ વ્યક્તિએ કામ કર્યું છે અને એનો શ્રેય કોઈ બીજા કર્મચારીને મળે છે, એનો ફેવરેટ કર્મચારી છે. તો આવા સમયે ઝઘડા ઊભા થતા હોય છે. આ સૌથી વધારે જોવા મળતી વસ્તુ છે. ખાસ કરીને આપણા દેશમાં જોઈએ કે આપણા કોઈ પણ જગ્યાએ તમે જાઓ, તમને આ વસ્તુ જોવા મળશે કે ભાઈ માલિકનો ફેવરેટ હશે તો એને બધું જ મળશે, જેને આપણે એને ચમચો કહીએ. ક્લિયર? જો ચમચો ના હોય તો એનું આવી બને. ક્લિયર? તો આપણા ત્યાં ચમચા પદ્ધતિ છે, સૌથી વધારે જોવા મળે. પછી એ કોઈ પણ સંસ્થા હોય, તમે ચમચા છો તો તમને બધું જ સારું સારું મળશે, અને જે નથી તો એની સાથે ઝઘડો થશે.
અને આ એક બહુ મોટો પછી ધીરે ધીરે આગળ વધતા વધતા એક ઔદ્યોગિક ઝઘડાના સ્વરૂપ ધારણ કરે છે. તો સૌથી પહેલું કારણ છે ઝઘડા થવા પાછળનું વ્યક્તિને લગતા કારણો. બીજું છે મજૂર સંઘની માન્યતા. ઘણીવાર કેવું થાય, ટ્રેડ યુનિયન બને, મજૂર સંઘ બને. હવે સંઘ બને એટલે સંઘના પણ નિયમ હોય કે આટલા વ્યક્તિઓ એના અંદર હોવા જોઈએ, આટલા લીડર હોય, આટલા એની ફીઝ હોય, એમની પાસે આટલી ઓફિસ હોવી જોઈએ. એટલે એમનામ સંઘ ના બને. સંઘના પણ પોતાના નીતિ નિયમ હોય. જો એ નીતિ નિયમોનું પાલન થતું હોય તો એ સંઘ માન્ય સંઘ કહેવાય. જો એના કોઈ નીતિ નિયમ ફોલો ના થતા હોય, એનું પાલન ના થતું હોય તો એને માન્ય સંઘ ના કહેવાય. સંઘ તો બન્યું પરંતુ એ કાનૂની તौर પર માન્ય નથી. હવે સંઘ કોઈ પ્રસ્તાવ લઈને આવે ને તો માલિક નહીં માનશે, એમ કહેશે કે તારું સંઘ તો માન્ય છે જ નહીં. તો ઘણીવાર આ કારણસર પણ ઝઘડા થતા હોય છે કે ભાઈ કોઈ સંઘ છે કર્મચારીઓનું, એ બધા જ નિયમોનું પાલન કરે છે તો પણ માલિક એને માન્ય સંઘ ગણતો નથી. એના બનાવેલા જે નિયમો છે એને એવું કહે છે કે તારા તો ફેંકેલા નિયમો છે, તારું સંઘ માન્ય નથી. હવે આ સંઘ શું થાય, ગુસ્સામાં આવી જાય અને માલિક અને કર્મચારી વચ્ચે ઝઘડો ઉદ્ભવે છે. હવે જો અહીંયા પૈસાની વાત નથી, અહીંયા પ્રતિષ્ઠાની વાત છે. તો આ કારણસર પણ ઝઘડા થતા હોય છે. ત્યારબાદ છે રાજકીય કારણ. સૌથી વધારે વાર આ કારણસર ઝઘડા થતા હોય. કોઈ નેતા વચ્ચે આવી ગયો, યા તો પછી કોઈ ધર્મના લીધે કે ભાઈ હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ, આવા કારણોસર પણ ઝઘડા થતા હોય છે. તો જે રાજકીય કારણો છે, આ કારણસર ઘણી બધી જગ્યાએ ઝઘડા ઉદ્ભવે છે. સૌથી વધારે જોવા મળતા હોય, ખાસ કરીને તમે યુપી, બિહાર કે પછી કોઈ બીજા કોઈ રાજ્યમાં, અમુક સ્પેસિફિક રાજ્યમાં જશો તો ત્યાં આવા ઔદ્યોગિક ઝઘડાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. યા તો પછી તમે કોઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરો છો, એટલે અહીંયા ખાલી ફોર એન એક્ઝામ્પલ લઈએ કે કોઈ બીજેપીને સપોર્ટ કરે છે, કોઈ ફેક્ટરી કોંગ્રેસને સપોર્ટ કરે છે, કોઈ ફેક્ટરી આપને સપોર્ટ કરે છે, કોઈ સપાને સપોર્ટ કરે છે. તો જો તમારી પાર્ટી રૂલિંગ પાર્ટી છે તો તમારી ફેક્ટરીને ફાયદો થશે. જો તમારી ફેક્ટરી ઓપોઝિટ પાર્ટીમાં આવે છે તો પછી તમારી ફેક્ટરીને એટલો સપોર્ટ નહીં મળશે અને પછી ઝઘડા ઉત્પન્ન થશે. તો રાજકીય કારણોના લીધે પણ ઝઘડા થતા હોય છે ઉદ્યોગોના અંદર. ત્યારબાદ છે સહાનુભૂતિ દર્શક હડતાળો. હવે સહાનુભૂતિ દર્શક હડતાળો એટલે આપણે લાસ્ટ ટાઈમ પણ જોયેલું કે કોઈ ફેક્ટરીમાં ઝઘડો થયો કર્મચારી અને માલિક વચ્ચે, તો બીજી ફેક્ટરીના કર્મચારીઓ પણ એને સાથે જોડાઈ જાય અને બહુ મોટો ઝઘડાનો સ્વરૂપ બને. ક્લિયર? સમજો કે ફોર એન એક્ઝામ્પલ કોઈ માલિકે કોઈ કર્મચારીને મારી દીધો. હવે એક કર્મચારી એવું કીધું કે હું આ કમ્યુનિટીથી બિલોંગ કરું છું, હું નીચલી કે ઉચલી કોઈ પણ જાતિને. ક્લિયર? એને એક બહુ મોટો ઇસ્યુ બનાવી દીધો. હતી એક નાની વસ્તુ પરંતુ એનું સ્વરૂપ બહુ મોટું લેવાઈ ગયું. હવે આજુબાજુની ફેક્ટરીના જે એના લગતા લોકો હતા એ લોકો એની સાથે જોડાઈ ગયા અને બહુ મોટો ઔદ્યોગિક ઝઘડો બની ગયો. તો એક નાનો ઝઘડો મોટા ઝઘડામાં સ્વરૂપ થઈ શકે. અને આ કયા કારણસર થાય છે? જ્યારે બીજા બધા લોકો એ ઝઘડાની અંદર જોડાઈ જતા હોય છે ત્યારે. ત્યારબાદ છે સંચાલકોનું વર્તન. સંચાલકોનું વર્તન જો તમારું ખરાબ હોય, જે મેનેજમેન્ટ છે એ કર્મચારીઓ સાથે સારું વલણ નથી અપનાવતા, જે માલિક છે એ કર્મચારીઓને બરોબર સુવિધા નથી આપતા, યા તો પગાર નથી આપતા, પગાર તો છોડો, સુવિધાઓ નથી આપતા, એમના વર્કિંગ આર્સ જે છે, કામ કરવાના જે કલાકો છે તે વધારે છે, સારી સુવિધાઓ નથી મળતી બેસવા માટે, એસી નથી આપવામાં આવતા. ક્લિયર? યા પછી બહુ અંધારું હોય છે રૂમમાં, જે બેસિક સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળતી. સંચાલકોનું વર્તન કેવું છે? બધા પૈસા મારા, જે નફો થાય તે મારું. હવે આવું વલણ તમે રાખો તો કર્મચારી અમુક ટાઈમ પછી ગુસ્સે થવાના જ છે અને એ ગુસ્સો બહુ જલ્દી ઔદ્યોગિક ઝઘડા પાછળ એટલે એનામાં પરિવર્તિત થઈ જશે. એટલે ઔદ્યોગિક ઝઘડા પાછળનું હજી એક કારણ છે સંચાલકોનું જે વર્તન હોય છે તે. ત્યારબાદ છે અન્ય કારણો. હવે અન્ય કારણો એટલે જેમ કે તમે શિક્ષણનું સ્તર નથી આપતા સારું, જે કલાક છે તે વધારે રાખો છો કામ કરવા માટેના, તમારા કર્મચારી છે એને યોગ્ય સમય પર અમુક ભણતર કે શિક્ષણ આપવું જોઈએ, ટ્રેનિંગ આપવી જોઈએ, ચલો તાલીમ આપવી જોઈએ, એ તમે નથી આપતા. એ લોકો કહીને થાકી ગયા. સેફટી માટે કહેવામાં આવે છે કે ભાઈ અમારા સેફટી મેજર્સ તમે સારા રાખો, સારી સુવિધાઓ પૂરી પાડો, ફાયર સેફટી જુઓ કે પછી કોઈ પણ તમે મશીનની સેફટી જુઓ, ક્લિયર જગ્યા બરોબર રાખો, ચાલવા માટે સ્પેસ રાખો. બેસિક વસ્તુઓ માગે છે પરંતુ તમે નથી આપતા.
તો આવા સમયે પણ ઝઘડા ઉદ્ભવતા હોય છે. ક્લિયર? તો જનરલી જોવા જાઓ તમે તો ઉદ્યોગોના અંદર જે ઝઘડા થતા હોય છે એ ઝઘડા પાછળના કારણો બહુ જ સામાન્ય હોય. જો તમે કારણોને ફટાફટ હલ કરી દો ને તો એ ઝઘડો થાય જ નહીં. ક્લિયર? જ્યારે માંગ થાય, તમને યોગ્ય લાગે તો એ માંગને પૂરી કરી દો, અને યોગ્ય ના લાગે તો પછી રહેવા દો. કદાચ કર્મચારી સમજી જાય કે ભાઈ આ માંગ બરોબર નથી, તો તમે એ માંગને જેટલું થઈ શકે એટલું હળવાશ રીતે એને ફટાફટ સોલ્વ કરી દેશો, એનો કોઈના કોઈ એનું સોલ્યુશન લાવશો તમે, તો સારી વસ્તુ છે. નહીં તો પછી એ ઝઘડાનું સ્વરૂપ લેશે. અને ઝઘડા થવાના પાછળના કારણો બે પ્રકારના હોઈ શકે. આર્થિક કારણો, પૈસાને લગતા, યા તો બિન આર્થિક. વધારે પડતા કારણો આર્થિક જ હોય છે, પરંતુ એવું નહીં કે ખાલી આર્થિક કારણોના લીધે ઝઘડા થાય. ઘણીવાર બિન આર્થિક કારણો પણ બહુ મોટું ઝઘડાનું સ્વરૂપ લઈ લેતા હોય છે. ક્લિયર? તો આખો ક્વેશ્ચન તમને 7 માર્કમાં આવતો હોય છે જ્યારે તમે લોંગ ડિસ્ક્રિપ્ટિવ લખો છો. ક્લિયર? તો જ્યારે તમે આન્સર લખો છો તો હંમેશા યાદ રાખજો 7 માર્કમાં આવે તો સૌથી પહેલાં તો તમારે વ્યાખ્યા લખી દેવાની, ઔદ્યોગિક ઝઘડો એટલે શું. ત્યારબાદ તમારે આ ડાયગ્રામ જે છે તે તમારે ડ્રો કરી દેવાનો જે તમારી સ્ક્રીન પર છે, એટલે તમારું એક પેજ જેવું થઈ ગયું. ત્યારબાદ બધા પોઈન્ટ વિશે તમારે 4-4-5 પોઈન્ટ લખી નાખવાની. પગાર વિશે થોડું લખવાનું, મોંઘવારી ભથ્થા વિશે થોડું લખવાનું. ઓલવેઝ યુઝ યોર ઓન લેંગ્વેજ. બુકની ભાષા વાપરવી જરૂર નથી. જો તમારા કન્સેપ્ટ ક્લિયર હોય ને તો તમે કોઈ પણ આન્સર સારી રીતે લખી શકો છો. ક્લિયર? તો તમે આ વસ્તુનો અમલ કરી શકો જો તમારે કરવો હોય તો. ક્લિયર? બીજી વસ્તુ, જો MCQમાં વાત કરીએ તો MCQમાં તમને એવું પૂછી શકે કે ભાઈ કયા કારણો આર્થિક છે, કયા બિન આર્થિક છે. ક્લિયર? આર્થિકમાં તમને ઓપ્શન આપે કે કયા કારણો આર્થિકમાં આવે છે, પગાર, મોંઘવારી ભથ્થું, બોનસ કે વ્યક્તિને લગતા. તો વ્યક્તિને લગતા કરેક્ટ આન્સર છે. તો આમાંથી આવા MCQ પણ બની શકે છે. તો એ વસ્તુ પર પણ તમે સારી રીતે ધ્યાન આપજો. ક્લિયર? તો આઈ હોપ સો કે તમને આ સેશન પણ સમજમાં આવ્યો હશે. જો તમને કન્ટેન્ટ સારું લાગતું હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેટલું થઈ શકે એટલું. બાકી તમારી ચોઈસ છે, ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. ક્લિયર? તમારે સમજવું જરૂરી છે. અને બીજા વિદ્યાર્થીઓ સાથે પણ તમે શેર કરી શકો છો, જેથી કરીને જેમની પરિસ્થિતિ સારી નથી, જે ટ્યુશન ક્લાસ કે એવું કંઈ સંસ્થા સાથે નથી જોડાઈ શકતા, એમને પણ આપણે જ્ઞાન આપી શકીએ. તો સારી રીતે ભણો.